સુરતમાં પોલીસે ખુલ્લેઆમ પડકાર. કાપોદ્રા વિસ્તારના બ્રિજ પર યુવક અને યુવતીએ રીલ્સ બનાવવા માટે ઓવરબ્રિજ ઉપયોગ કરી રહ્યા છે. બ્રિજ પર જીન્સ પાથરી દુકાનનું બોર્ડ લગાવીને માર્કેટિંગ કર્યું. યોગી ચોક પર આવેલા કલેજા ફેશનનું માર્કેટિંગ થાય તે માટે વિડીયો બનાવીને વાયરલ કર્યું છે. યુવકે ફેમસ થવા માટે એક નહીં પરંતુ 2 રીલ્સ બનાવી. બીજી રીલ્સમાં માથું ઝુકાવીને બોલે છે કે આપણે જે કાલે રીલ બનાવી તે લોકોએ ખૂબ જ વિરોધ કર્યો. અમારી ભૂલ છે, જેથી હું તમારી સામે માફી માંગવા માટે આવ્યો છું. આ કીધા પછી અચાનક જ હજુ યુવક હસવા લાગે છે અને કહે છે કે તમે આની જ રાહ જોતા હશો કે હમણાં માફી માંગી લેશે, એટલે તમે મોરે મોરા આવી જાઓ, જે થાય કરવા માંડો. ફરી તે પોતાના જીન્સનું પ્રમોશન કરવા લાગે છે. પછી કીધું કે વિડીયો અહીંયા જ બનશે, જે થતું હોય તે કરવા લાગો. પછી ફરીથી કહે છે કે મોરે મોરા. આટલા સસ્તામાં તો મારી ખરીદી નથી થતી. બાપા પેન્ટ કેટલા મોંઘા છે. આ તો પણ વયા જાવ ને કલેજા ફેશન માં. આમ જો કલેજા ફેશન માં બાપ અહીંયા સસ્તું મળે એમ? અરે હોલસેલ ના ભાવમાં રિટેલ માં આપી દે. એક પીસ 550 માં જોતું હોય તો એકય આપે. તો અમારે અહીંયાથી જ માલ લેવો પડશે. અહીંયા વયા જાવ, બધું હાવ સસ્તું. હારું વાલ હું ન્યા જ જાઉં છું. કલેજા ફેશન હે ને? હા. હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો તો પુલ ઉપર, એનો બહુ વિરોધ કર્યો બધાએ, બરાબર. અને મારી ભૂલ છે. આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું, બરાબર. એની જ વાટ જોતા હશો ને કે હમણાં માફી માંગી લે. એલાવ તો તમ તારે મોરો આવી જાવ, જે થાય કરવા માંડો. તમ તારે વિડીયો જ અહીંયા જ બનશે. જે થતું એ કરવા માંડો, મોરો. હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો તો પુલ ઉપર, એનો બહુ વિરોધ કર્યો બધાએ, બરાબર. અને મારી ભૂલ છે. આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું, બરાબર. એની જ વાટ જોતા હશો ને કે હમણાં માફી માંગી લે. એલાવ તો તમ તારે મોરો આવી જાવ, જે થાય કરવા માંડો. તમ તારે વિડીયો જ અહીંયા જ બનશે. જે